જયેશ, મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આવી રહ્યા છે કે જ્યાં સુંગણપીર વિસ્તારની અંદર આખરે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે અને તેને કારણે પોલીસે આખરે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી છે। આપણે જણાવીએ કે આખરે લુખ્ખા તત્વોના આતંક બાદ પોલીસ અહીં એક્શન મોડમાં આવી। પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું। ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા હતા। કેટલાકના મકાનમાંથી હથિયાર પણ મળતા પોલીસે તેમની અટકાયત કરી છે। મોડી રાત્રે ખુલ્લી તલવાર સાથે તેમણે વાહનોમાં તોડફોડ કરી હતી। ગોવિંદનગરમાં ડીજેમાં થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડ કરવામાં આવી। ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી પાર્ક થયેલા વાહનોનો ખુરદો બોલાવી દેવામાં આવ્યો હતો। તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે આ માથાભારે તત્વોએ આતંક મચાવ્યો હતો। કાર અને બાઇક સહિત 10 જેટલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાની વિગતો મળી છે। તો વાહનોનો ખુરદો બોલાવી દીધો અને ઘરમાંથી મળ્યા છે હથિયારો અને તેને લઈને પોલીસે આ હથિયારો સાથે કેટલાકની અટકાયત પણ કરી છે। આ બંને તસવીરોમાં આપ જોઈ રહ્યા છો। એક તરફ પોલીસનું કોમ્બિંગ ચાલી રહ્યું છે, બીજી તરફ વાહનોને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે તસવીરો પણ સામે આવી છે। પણ આવા લુખ્ખા તત્વોને પાઠ ભણવા માટે તજવીજ હાથ ધરાય। અસામાજિક તત્વો દ્વારા આમને સામને જે તોડફોડ કરી હતી અને જે મારામારીની જે ઘટનાને અંજામ આપ્યો હતો, વાતાવરણ હતું જે ડોળવાનો જે પ્રયાસ કર્યો હતો અને તેને લઈને આજે અત્યારે જોઈ શકાય છે કે ચોક બજાર જે બહુચરનગર જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસ દ્વારા જે કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી પિનાકીન પરમાર અને નેજા હેઠળ જે રીતે એસીપી અલગ અલગ 4 થી 5 પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે રાખી અને તમામ લોકોને જે છે કોમ્બિંગ જે કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જોઈ શકાય છે કે અસામાજિક તત્વો સામે જે રીતે કાર્યવાહી થઈ શકે તે માટે હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ઘરોનું જે છે જે સર્ચ કરવામાં આવ્યું છે, કોમ્બિંગ જે હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે આવા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય। અને જે રીતે રાત્રિના સમયે જે તોડફોડ કર્યું હતું, લોકોને સાથે જે મારામારી કરી હતી તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા જે કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। 200 થી વધુ પોલીસ સાથે રાખી અને જે હરિઓમ જે ચોકી છે તે વિસ્તારની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં કોમ્બિંગ કરવાની જે હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે ગઈકાલે જે 10 થી 20 જે ગાડીઓ છે તે તોડફોડ કરવામાં આવી હતી, જે મારામારી જે કરવામાં આવી હતી અને આખી જે ઘટનાને જે અંજામ આપ્યો હતો। તો આપણી સાથે ડીસીપી છે, સાહેબ કઈ રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું? ગઈકાલે ગંભીર બનાવ બનેલ છે, એ અનુસંધાને ઝોન 3 વિસ્તારના અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ એમના ડિસ્ટાફની સાથે આજે ચોક બજાર વિસ્તારનો જે આ બનાવ છે એ વિસ્તારની અત્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવેલી છે। અને એમસીઆર જે હિસ્ટ્રી શીટર્સ છે, અગાઉ 135ના ગુના બનેલા હોય, પ્રોહિબિશનના ગુના બનેલા હોય, તમામને અત્યારે ચેક કરવામાં આવશે। અને જે ગુનો બનેલો છે એની અંદર અત્યાર સુધી 5 આરોપીને પકડ કરવામાં આવેલા છે અને બાકીના આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી છે, એ ફિલ્ડમાં કામ કરી રહી છે અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। સર, બાબત ગંભીર કહી શકાય છે, કારણ કે માહોલ જે હતો તે દોડવા માટેનો રાત્રે પ્રયાસ કર્યો હતો। કઈ રીતે તેમને અંકુશ મેળવવા માટે હવે પોલીસ કાર્યવાહી? પોલીસ જે કાયદાના જે બી કડક રીતે તમામ સેક્શન્સ લગાવવામાં આવેલી છે અને જે બી પ્રિવેન્ટિવ એક્શન્સ લેવામાં આવશે, પાસા જેવા એ પણ રિવોક કરવામાં આવશે અને એ પ્રમાણે પોલીસ કડકમાં કડક કામગીરી હાથ ધરશે। જે રીતે જોઈ શકાય છે કે પોલીસ અધિકારીઓ તરફથી જે કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવી છે, અલગ અલગ ઘરો છે તેનું સર્ચ કરવાની જે કામગીરી છે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે, કારણ કે ગઈકાલે જે રીતે બહુચરનગર વિસ્તારની અંદર આખી જે તોડફોડ કરી હતી, લોકો જે મારામારી કરી હતી ને તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ જે કોમ્બિંગ હાથ ધર્યું છે। મહત્વની વસ્તુ છે અસામાજિક તત્વો છે જે માથાભારે જે પોતાના વિસ્તારોની અંદર છાપ ધરવા માટે આમને સામે જે ટોળકીઓ છે તે તોડફોડ કરતા હોય છે, લોકોને ડરાવવા માટેનો જે પ્રયાસ હતો તે ગઈકાલે કરવામાં આવ્યો હતો અને તેને લઈને અત્યારે જોઈ શકાય દ્રશ્યોની અંદર મહિલા પોલીસ સાથે રાખીને અલગ અલગ ઘરોનું જે સર્ચ છે તે સર્ચ જે કરવામાં આવી રહ્યું છે, પૂછપરછ છે તે લોકોને જે કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે ગઈકાલે જે વાતાવરણ આખું જે ચોક બજાર અને ડભોલી વિસ્તારની જે દોડવા માટેનો જે પ્રયાસ કર્યો હતો તેવા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેના જે પ્રયાસ છે પોલીસ દ્વારા હાથ ધર્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।